હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આપણે આવી જશે આ ગ્રીન હાઉસમાં। તો આપણે મશીનો રોપની વાત કરવાની છે પાછી આજ। આ મશીનો રોપ અમારે છે આઈડો જો આ રીતના છે કંઈક અમારે। એટલે આ તો વરસાદ થતો નથી એટલે બાકી નગર ખાલી થઈ ગયો હોત। આની પહેલાંનો આપણે જે લોટ હતો એ ખાલી થઈ ગયો હતો 5-6 દિવસમાં। એટલે આપણને ખબર આજકાલ વરસાદ થયો નથી એટલે પાણી કાંઈ હોય નહીં ખેડૂને। જો તમારે કોઈને લેવું હોય તો કોમેન્ટ કરજો વિડીયોમાં, એટલે મને ખબર પડે કાં હું કોમેન્ટમાં નંબર નાખી દે મારો, તો ત્યાંથી કોન્ટેક્ટ તમારે થશે। બાકી જો આ છે અમારે એટલો આ મરચીનો રોપ। એવી 12-13 જેવા છોડવા છે આપણે। એટલે મરચીના રોપમાં કંઈ ઘટે નહીં એવો, એકદમ મસ્ત કાળો ભમર જેવો રોપ છે। જો આ મરચીનો રોપ છે। બાકી આપણે પાછી અહીં થોડીક ટ્રેવ ખાલી થઈ જગ્યા થઈ તો પાછી આપણે ટ્રેવ ભરી લીધી છે। એટલે આપણે આમાં આમ કરવું પડે, ખાલી થાય એમ પછી થોડી ભરતા જવી પડે। એટલે દવા ભરી લીધેલી છે આપણે પાછી। ટમેટીનો રોપ છે, અહીંયા ટમેટીનો રોપ છે। એટલે આમ રોપ મળી રહેશે ગામ બેડા, તાજેસર, જી ભાવનગર અને જેસર અને બગદાણા 12 કિલોમીટર અમારે અહીંથી થાય છે। એટલે બગદાણાની બાજુમાં, બગદાણાથી 12 કિલોમીટર થાય છે અમારું ગામ બેડા। એટલે જો કોઈને લેવો હોય તો કોન્ટેક્ટ કરજો, હું કોમેન્ટમાં નંબર તો નાખી દે। આ રીતના છે અમારે। આપણે આ રીતના કંઈક છે। બાકી એક ભાઈની કોમેન્ટ આવી હતી વિડીયોમાં મારા, કોબી છે એમ। કોબી તો છે જ તે આપણે પછી નાની છે। જો આપણે આ રીતના છે, જુઓ। બસ આપણે એવું નથી કે આપણે આ બધું ટેવ ભરી જ નાખી છે। જો અહીંયા તો મોટો થઈ ગયો છે। જો એડો પસામાં થઈ જશે 3-4 પાંદડે। બાકી આ રીતના છે। પછી આપણે આ બધું જોવું, આ એનથી નાનો છે। પછી ઓલો અને આ બે એક દિને 100 પણ છે અરે। આ થોડુંક વાહે છે, વાલે 3-4 દી છે। એટલે એમાં આપણે થોડુંક જેમ ખાલી થાય એમ સોંપતા જાય તો જ ભેગું થાય। એમ બધું ખાલી એકારે કરવા જાય તો ન પછી વાહામાં રાખવું પડે આપણે લોટ। બાકી આ રીતના અમારું નર્સરી છે। જો આમાં વેરાયટી છે આવડી, ઘાસ છે, એક ગોલા પનેરી, એક ઈ છે, એક ગોલો પણ છે। કોઈને લેવો હોય તો કોન્ટેક્ટ કરી દેજો। ટમેટામાં ઓલી છે, એટલે કોઈને લેવો હોય તો કોન્ટેક્ટ કરી દેજો આપણે। બાકી હવે જોવા છે અમારી નર્સરી,
આમાં એટલા છે મશીનો રોપ ને એવું બધું આ રીતના છે ભાઈ. જો બાકી આપણે આ રીતના છે આ ગ્રીન હાઉસ. આપણે બાકી તો બીજું કંઈ છે નહીં, એટલું છે. ટમેટીનો રોપ છે, મરચી છે અને કોબીનો નાનો છે. બસ બીજું કંઈ છે નહીં જે આપણે કરેલું. આપણે કોઈ ઓર્ડર આપે તો બીજું કંઈક કરવાનું, બાકી નહીં કરવાનું. આ મરચીનું કરવાનું. જો આ રીતના છે કંઈ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી આખો વિડીયો જોવાનો. આ રીતના છે આપણે. તો હવે આપણે પાછા બહાર નીકળીએ આપણે ગ્રીન હાઉસની. બાકી આપણે આખું ગ્રીન હાઉસનું ટૂર દઈશું આપણે વિચારે. એટલે આ રીતના ગ્રીન હાઉસ છે અમારે. જો બાકી આપણે ગ્રીન હાઉસમાં બધે ના વાહ અમારે જ રોપ છે. જો આ છે એ કોબીનો રોપ છે. જો આ એટલો છે ટ્રેવું કોબીની. અહીંયા છે કોબીની ટ્રેવું. પછી આ બધું છે. અહીંયા છ ડીશો અહીંયા છે. જો અહીંયા 6 ડીશો અહીંયા છે. આ ટમેટી છે. પછી અહીંયા આ બધું એક લાઈન અમને ઊભી અહીંયા સુધી ટ્રેન લીંબુ ઓલી છે. પછી ઓલે પણ છે. પછી એને આગળ છે. એટલે એમ છે બધી ટમેટીની. એટલે આપણે ટમેટીમાં સારું જ છે, મસીમાં સારું છે. બાકી તો મહેનત કરવી પડે આમાં બહુ. કલાક પાણી ને એવું બધું પાવું પડે. બાકી આપણે આ રીતના મશીનો રોપ છે. જો અડો થઈ ગયો છે આપણે મશીનો રોપ. અડધા ફૂટનો જેવો થઈ ગયો બહાર, અડધા પોણા ફૂટનો. એટલે અહીંયા હું તમને બતાવું. એડો આ થઈ ગયો છે. એટલે આ સોપાઈ એવો જ આમ તો ઘણી તો થઈ ગયો કહેવાય. સોપાઈ દે તો હાલે છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. અમારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.